વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં 9.5% મતદાન નોંધાયું। સાવલી 135 વિધાનસભામાં સવારે 7 થી 9 વાગ્યા સુધી 9.5% મતદાન નોંધાયું। અસહ્ય ગરમીના કારણે મતદાન કરવાની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલુ સાવલીમાં મતદારોની લાંબી કતારો જામી। લોકશાહીના મહાપર્વમાં લોકો મતદાન કર્યું। સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે કુટુંબીજનો સાથે મતદાન કર્યું। કેતન ઇનામદાર દ્વારા લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી। લોકશાહીના મહાપર્વમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન હોય અને ગુજરાતની 26 સીટમાં એટલે 25 સીટની અંદર આજે મતદાન થઈ રહ્યું હોય ત્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પણ પોતાનો વોટ અધિકારનો ઉપયોગ કરીને આજે મતદાન કર્યું હોય ત્યારે એક આ દેશના જાગૃત નાગરિક તરીકે મારા મતદાનનો હું સદુપયોગ કરવા આવ્યો છું ત્યારે ખૂબ ઉત્સાહી મતદાન થઈ રહ્યું છે। ચારેય બાજુ મતદાનમાં ઉત્સાહ પણ છે અને જાગૃતતા પણ છે। ખરેખર આવી નવી જાગૃતતા 7 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી આપણે જાળવવી જોઈએ અને હું આપના માધ્યમથી એક અપીલ કરું છું કે આવો ને ઉત્સાહ કન્ટિન્યુ કોઈ એક સેકન્ડ પણ ઘટે ના અને પોતાની ફરજ સમજીને વોટિંગ કરવા દરેક નાગરિક જાય, દરેક મતદાતા જાય એવી અપીલ કરું છું। આજે આ તમે જોઈ શકો છો કે 3 જે મારા જોડે હું જ્યાં વોટિંગ કરવા આવ્યો છું એ બૂથ અને બીજા 3 બૂથ એ મહિલા સંચાલિત મતદાન મથક છે। અહીંયા તમામ લોકો મહિલાઓ જ અહીંયા કામગીરી કરી રહ્યા ત્યારે ખૂબ ઉત્સાહ છે અને દેશના વડાપ્રધાન ત્રીજી વાર વડાપ્રધાન થવા જઈ રહ્યા છે ત્યારે આ ઉત્સાહ આવો અવિરત રહેશે અને સમગ્ર દેશની અંદર આવો ને આવું મહાપર્વની ઉજવણી થાય એવી આપના માધ્યમથી